જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે એવી વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી પછી જે પરંપરા ચાલુ છે એનો પણ બધાને મહિમા સમજાય એવી પણ આપણે પરંપરા ચાલુ રહે. કે મારા તો થઈ ગયા, પણ પછી શું? પછી મહારાજ રીઢા પણ મૂક્યા નથી. મહારાજ બધાને આધાર આપ્યો છે, અને સત્પુરુષ ગુણાતીત ની પરંપરાનો આધાર આપ્યો છે. તો એના દ્વારા હજારો કલ્યાણ, લાખો, કરોડોનું કલ્યાણ થવાનું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ સર્વેનું મૂળ બીજ પ્રગટની દ્રઢ ઉપાસના છે. જેદી તેદી આમ વિચારીને પ્રગટને આધીન વર્તશે ત્યારે મોક્ષ પ્રાપ્ત કરશે. આ મહારાજનું વાક્ય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મુક્તિ જે કાંઈ સત્સંગમાં આપણે પ્રાપ્ત કરવાનું છે, સિદ્ધ કરવાનું છે, એનો આધાર પ્રગટની ઉપાસના છે. અને મહારાજનું બહુ મોટું વરદાન છે પ્રગટ રહેવાનું. વરતાલમું 19મું વચનામૃત મહારાજે કહ્યું, આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. જરૂર એટલે 100% હશે જ. કાં તો ભગવાનના અવતાર હશે, કાં ભગવાનના સાધુ હશે. અને ભગવાનના સાધુનો પણ મહિમા કયો મહારાજે, કેવા સાધુ હશે? સારંગપુરનું 10મું વચનામૃત.
એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. પ્રથમનું 27મું વચનામૃત, એવા જે સંત એમની આંખમાં જોનારા ભગવાન છે, એમના પગમાં ચાલનારા ભગવાન છે, એમની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાનનો નિવાસ છે, એવા સંત તો સર્વ જગતના આધાર રૂપ છે. મધ્યનું 22મું વચનામૃત, જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. જેવો રાજાનો હુકમ ચાલે એટલો જ રાણીનો પણ ચાલે, તેમ જેવો ભગવાનનો પ્રતાપ છે એવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. એટલે કેવા સાધુ હંમેશા પ્રગટ રહેશે? જેનું રાજા જેટલું જ સામર્થ્ય છે, જેનું ભગવાન જેટલું જ સામર્થ્ય છે, જેમનામાં સાક્ષાત ભગવાન વિરાજમાન રહેશે, એવા જ સંતને પ્રત્યક્ષ પરમાત્મા પ્રગટ ભગવાન ગણવામાં આવે છે. અને આવા સાધુ માટે શ્રીજી મહારાજે જે વરદાન આપ્યું ને કે જરૂર વિચરતા હશે. જ્યારે આપણે આપણી ગુરુ પરંપરાની સામે દ્રષ્ટિપાત કરીએ ત્યારે આપણને 100% પ્રતીતિ આવે કે મહારાજે એમનું આ વરદાન નિભાવ્યું છે, આ કોલ બરાબર પાળ્યો છે. એમણે એક ક્ષણ માત્ર માટે પણ એમના પ્રાકટ્યને વિલીન નથી થવા દીધું. મહારાજનો ઐશ્વર્ય, પ્રભાવ, પ્રતાપ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે કેટલાકને લાગ્યું કે હવે BAPS માં પણ ફાટફૂટ થઈ જશે, અહીંયા ભાગલા પડી જશે, અહીંયા ઓછામાં ઓછા 4-5 ગ્રુપ તો પડશે જ. પણ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના ધામમાં ગયા પછી 83 વર્ષના મહંત સ્વામી મહારાજ લાખો સંતો ભક્તોના ગુરુપદે બિરાજમાન થાય અને ટ્રેન પાટો બદલે ને તોય સેજ અવાજ આવે. BAPS આખી સંસ્થાએ ગુરુ બદલ્યા તો એક ઉંકારો પણ થયો નથી. આ BAPS નો પ્રભાવ અને પ્રતાપ છે.